મહારાજ પોકરણગઢ થી આવું છું, પોકરણગઢ ના મહારાજ અજમલ ઘરેથી બેની સુગણાનું શ્રીફળ લઈને આવું છું. અરે ખામોશ થઈ જાવ ભૂદેવ, હજી તમને ખબર નહીં હોય મારે ને તમારા રાજા અજમલ ને આજ 20 વર્ષથી આ તલવારની ધારે વેર ચાલ્યા આવ્યા છે. એટલું જ નહીં, આજે 22 વર્ષથી અબોલા છે. માટે ભૂદેવ જે રસ્તે આવ્યા તે જ રસ્તે રવાના થઈ જાવ, તેમાં જ તમારી ભલાઈ છે. અરે પ્રધાનજી, આવો જુનાગઢ દેખાય, જો લાઈટું દેખાય. અરે પ્રધાનજી, ભૂદેવ માને તો ઠીક છે, નકર ધક્કા મારીને રાજની બહાર કાઢો. બાપુ કને રહેતે જુનાગઢ સામું દેખાય, જો રૂ ગિરનાર. અરે પણ એમ કોક કહેતો છું મને આગળ. તમે જોયો છો ચાબે છેડ્યા. બાપુ બાપુ નો બોલ, નો દેખાય હો, તમે કહો એટલે નો દેખાય. ઉપડાય દાદા ઉપડો, ખોટા ખોટા ફાકા મેરા કરો, અહીંયા મને માર ખવરાવો. જુનાગઢ નો દેખાય એટલે નો દેખાય. ઉપડો. નથી જવું એ? કેમ નથી જવું એટલે? અહીં મારા બાપનું છે. ઉપડો. અરે હું દાદા હોઉં. હવે દાદા હોય તો હું થઈ ગયું. ઉપડો હાલો. એ ભાઈ ઉપર ને ભાઈ ભૈયા જાઉં હું હાસુ કો. પ્રધાનજી કઈ વધારે બોલાઈ ગયું? હા હું કીધું બાપુ ને ગરમ કરી દીધા એટલા બધા. હું કીધું બાપુ, હું કીધું તમારે હું અમારે પોકરણગઢ માં કઈ ડખો થયો? પોકરણગઢ નું નામ નહીં દેવાનું. ત્યાંથી હું બાપુ માઈન ભેગા. સોરી એ બાપુ, આમ જો હું ભાગ્યો તો હું તમારી વાહ. સોરી બાપુ. બાપુ હેઠે નહીં હો, હેઠે ગરમ નથી. આ આપણે ઉપરની વાત હતી. પોકરણગઢ નું નામ લેવાનું. અમારે ત્યાં 20 વર્ષ વેર હાલે બાપુ ને. આપણે નામ લીધા વગર વાત કરીએ. એમાં હું નામ લીધા વિનાની વાત કરે? નહીં જામે એટલે નહીં જામે. હનુમાન દાદા ડેરીએ વધારીને ઘર ભેગા. એટલે શેનો ડખો છે? કેમ તમને નથી ખબર? ના ના, ન્યા અમારા બાપુને પોકરણગઢના રાજાને બેને બહાટી હાલે એટલે યુદ્ધ. ઠીક યુદ્ધ થયું તું? બાકાજીક બોલતી હોય ને. તો હું વનવેમ આવી ગયો એવું લાગે છે મને. હા તમે જાણા કારા વિનાના આવ્યા છો એમાં વયા જાવ ને ખોટા તમને અમારે ઘોનારી નાખવા. બાકી હું પ્રધાનજી અમને નથી ખબર હું કે તમે ઠેઠ પોકરણગઢ આવીને બાવળિયા આવી ગયા છો. પોકરણગઢ અમે બાવળિયા વાવા શું લેવાના આવીએ ભાઈ? બાવળિયા તમે જ આવ્યા હતા, હજી કાંટા ખૂટેશ. એમાં જો મારે પાછું જવાનું થાય. પાછું હવે નો જવાય. કેમ નો જોવાય? એટલે નો જવાય. હું હાસુ કહો. અરે જાવું છે. ગોરાની વાટ જોહે. હું હાસુ કહો એને કરતા વયા જાવ. પણ એવું નથી, સાંભળે તો ખરો. આપણે એક ટ્રાય મારવી. એ કે ટ્રાય મારવાનું મશીન છે? એટલે એકવાર મુલાકાત પાછી કરવી. હા નહીં માને. હું બાર હું પટાવીને પૂછતો હું. હા મરવાના છે ઘણી ઘરવા આવ્યા ખોટે ખોટે. કમાન બાપુ કમાન, કમાન બાપુ કમાન. હિતેશ કુમાર લે. હિતેશ કુમાર કીધું છટકું છેડ્યું. આમ જો એ બાપુ. અરે કહો પ્રધાનજી. નો કહો બાબુ, કોઈ દી નો તમને કહો. કુમાર નહીં લગાડવાનો બાબુ. દાદા કારો કકરાટ કરે બહાર જાય, થતા નથી હસોડા સમજતા જ નથી કોઈ વાતે. અરે પ્રધાનજી, તો ભૂદેવ ને એકવાર રાજની અંદર લઈ આવો. લગાવું હાલો દાદા. નેટ પડી ગયો એમ ને? આવો બોલો એમ રાખજો પાછા કેતા નહીં. હવે બોલો નહીં. અરે મહારાજ, આપ વાત કરો છો કે પોકરણગઢના મહારાજ અજમલ સાથે તમારે 20 વર્ષથી વેર ચાલ્યા આવ્યા છે. એ બાજીને હું બગાડવા કે વધારવા નથી થયો. અને જો આ શ્રીફળનો તમે સ્વીકાર નહીં કરો તો હું બ્રહ્મહત્યા કરીશ અને આનું કલંક તમારી નગરીને શિરે રહે. માટે વાત સમજી વિચારીને કરો. અરે ખામોશ થઈ જાવ ભૂદેવ, મારા રાજમાં ક્યારે બ્રહ્મ હત્યાનું પાપ ન હોય. માટે ચિંતા છોડો તમે ભૂદેવ. ઈ રાજા અજમલ નો સુભાર છે. આ નારીનો સ્વીકારવા માટે મારો કુંવર પ્રતાપ તૈયાર છે. 90 કિલો હોય છે કા બાપુ? અરે પ્રધાનજી, રાજમાંથી કુંવર પ્રતાપને બોલાવો. 600 રૂપિયા થાય. અરે પ્રધાનજી, રાજમાંથી કુંવર પ્રતાપને બોલાવો. 800 રૂપિયા થાય. 800 900 માની જો. માની જો 900 માં. તમારે 900 છૂટા ન હોય બાપુ. 1000 ની તો બંધ થઈ ગઈ. 2000 ની તમે કઈ ગયો નહીં. બેહી જાવ હવે અહીંયા. નો ગાડી ધોરો સિંહ આવી છે પાછો.
હું સાફ કરો ધૂળ સાફ છે જ અહીંયા એમ ન હોય તો અહીંયા કઈ થોડું લેફ્ટિંગ છે સાફ કરી દઉં સરખું સાફ કરો હાલ્યો બેસી જાઓ હવે રેડી હાલો હાલો કેજે પ્રધાન બોલાવે પ્રતાપ આવ જરે પ્રધાન બોલાવે પ્રતાપ આવ જરે આવો રાજીના દરબારે આવો આપણે દરબાર પ્રધાન બોલાવે પ્રતાપ આવ જરે રે કટાડી એક જ અમારે પહેરાય રે કટાડી એક જ અમારે પહેરાય હાથ પાછી હોરી તલવાર હાથ પાછી હોરી તલવાર કેણે કટાડી એક જ અમારે પહેરાય કયાવી કે કયા નગરી નહુરા હાજ કુમાર કયાવી કે કયા નગરી નહુરા હાજ કુમાર તે સૂર્ય હોય મેરા નામ સૂર્ય હોય મેરા નામ કે કયા નગરી નહુરા હાજ કુમાર કયા જે પીતલ ગઢનો ચુરા હાજ કુમાર કે પ્રતાપ હોય મેરા નામ પ્રતાપ હોય મેરા નામ પીકલ ગઢનો ચુરા હાજ કુમાર કે મારો પ્રધાન બોલાવે પ્રતાવ્યા આવી યારે કે મારો પ્રધાન બોલાવે પ્રતાવ્યા આવી યારે હે વે રાજ દરબારી આવ્યા મારો રે દરબાર મારો પ્રધાન બોલાવે પ્રતાવ્યા આવી યારે અરે કહો પ્રધાનજી અત્યારે રાજી છે બોલાવવાના કારણ હું અટાણા રાજ વિશે બોલાવાના કારણ હે ક્યાં હતા એમ કહું છું પોકરણગઢ થી કોક ગોર બાપા આવ્યા છે એવા રૂડા રૂપાળા છે હવે હાવ જાવા જો એવા રૂડા રૂપાળા છે હે પ્રધાનજી આજે જે વાત હોય એ સત્ય કહો અત્યારે રાજી છે બોલાવવાના કારણ બાપુ એમ ઘા નો કરી લેવાય પણ આખું ઘર એટલું ખારું જે હોય સીધો ઘાસ કરી લે હું કઈ વધારાનો છું મારી માનો મારે તમારું કોઈ દી કાઈ કામ ન પડે પોકરણગઢ થી ગોર બાપા આવ્યા એટલે બાપુને તમારું કામ પડ્યું છે હાલો બાપુ પાસે મને નથી ખબર હાલો 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 ની ડોરા હું કાઢું હાલો બાપુ પ્રતાપ આવ્યો બોલો ની બાપ દીકરો વાત કરી લ્યો વ્યવસ્થિત અરે પિતાના શરણામાં કુંવર પ્રતાપના નમન હોય અરે આયુષ્યમાન ભવ કુંવર પ્રતાપ આયુષ્યમાન ભવ અરે કહો પિતાશ્રી અત્યારે રાજી છે બોલાવવાના કારણ અરે કુંવર પ્રતાપ અત્યારે રાજમાં બોલાવવાનું કારણ તો એ જ છે કે ગઢ પોકરણથી ભૂદેવ આવ્યા છે રાજવી અજમલની દીકરી સગુણાનું શ્રીફળ લઈ અને તે શ્રીફળનો તમારે સ્વીકાર કરવાનો છે અરે નહીં પિતાશ્રી એવો તો કદાચ ન બને કારણ કે પોખરણગઢના રાજા અજમલ સાથે આપણે 20 વર્ષના વેર છે એટલું જ નહીં પણ 22 વર્ષના આબોલા છે મને નાયર પ્રતાપ કદાચ પણ ન સ્વીકારે અરે જાણું છું કુંવર પ્રતાપ જો લીધેલી હઠ રાજા પટિયાર ન ભૂલતો હોય તો વેર તો મરતે દમ તક ન ભૂલું માટે આપણે દીકરી પણ લેશું અને વેર પણ લેશું રાજી ખુશીથી શ્રીફળનો સ્વીકાર કરો અરે જેવી પિતાશ્રી તમારી આજ્ઞા જેવી તમારી આજ્ઞા હું તો કોક હજેર નીકળશો તમે અરે તમને અરખ પાણવાનો કઈ વાંધો નહીં તમારે દાદા સંસ્કાર છોકરો પ્રતાપ આ છોકરો બાપુનો છે પ્રધાનજી ફૂક નહીં મારવાની એમાં પકડી જાય એમાં સીના સીના સારું આ કોણ આ ધવલ વડાળી અરે એમને આમ કોણ આ બધું પહેર્યું છે એટલે આ દીકરો બાપુનો પ્રતાપ
પ્રતાપરાય છે હા તમે કોને કીધું હતું બોલાવવાનું બાપુ દીકરાને ને મુરતિયાને કીધું હતું આથી ઈ મૂર્તિઓ જોવ ની પણ થોડા ખારા બહુ બધાય છે બધાય ખારા આખું ઘર કેમ એટલા બધા ખારા પેલા સંસ્કાર બતાવે ને પછી વાંથી ધમ 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 શીખાડીને દાણા દીધું પેલા કેમ આવીને નિરાયતે પગે લાગ્યા બાપુને નમન ને પછી કેવા ઘા કરી લીધો સીધો મને હા. જોયું આગળ આવું છે બાપ દીકરો બથો બથાવે તો વૈશમાં નહીં જવાનું કાંઈ વાંધો ને આમાં તો બહુ વિચારીને કર્યા જેવું છે આ તમારે વિચારવું એ વિચાર લે પછી કાલ સવાર મન નો કેતા કાંઈ વાંધો ને ચાલો મારે ચેક કરવા પડશે બાપુ હું ચાલુ યો ચેક કરો ક્યાંય લાગેલ બાગેલ નથી ને કાઈ નો લાગે એને મરદ મરદ રજપૂત હું છે પણ હું છે અરે ઈ પછી કાઈ તાણી તાણી નો હોય એમ અરે બ્રાહ્મણ શોક ભંગારી છો છોકરાને હવે હરબલાવી નહીં ખોલે અરે પ્રધાનજી આમાં એવું છે સંબંધમાં ખોબા પડે ને એવું કામ અમે નથી કરતા આથી જેમ જોવું એમ જોઈએ કાલ સવારે કે પછી ઘઉં ચોખા મળી ગયા પછી એમ કહેતા આમ છું ને તેમ છું ને ઈ નહીં હાલે ચાલુ જ છે ને હું કા આ ચાલુ બે કાન અહીંથી સાંભળે ને સામે કાઢ નાખે તો હમણાં પ્રધાનજી કે ઘોડે સવાર થયો એવું મને લાગે છે કોણ હા ઈ કાઈ નહીં ઘોડો હાકે કેમ આમ પડી ગયા છે કોણ પડ્યા હોય ના ના પડે થોડા વાતું કરો તી આ જરાક નાકે સોલાણા હોય એવું મને લાગે છે ક્યાં નાકે ક્યાંમાં કાઈ ને થું હવે નાકે હું હોય વધી વધી ગુગો હોય પણ બાપુ ઈ એમ કે નાકે સોલાના તો બીજું હું પણ એમ કહું પણ એમ નહીં કાઢ લો કાઢ લો કાઢ લો કાઢ લો કાઢ લો ના પાડે ના પાડે શું કરવાનું છે કાઢી લો બાપુ ના પાડે દાદા આવી રહે હો હું હા શું કહું નકર હું કાંઈ વાંધો નહીં બાપુને વાત કરો અરે ગમે જાય બીજું હોય હું અરે હું વાત કરું એ હાલ્યો 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 લાંબુ લાંબુ નથી કરવું કાંઈ હવે કરવું નથી લાંબુ આપણે લેતા જ જાવ ગમી જાય તો ગમી જાય એટલે લેતા જાવ બાપુ હું પૂછવું એમાં અરે પૂછવું જ પડે ને એમને ડાયરેક્ટ થોડું કાંઈ હે બાપુ દાદા ને પ્રતાપ ગમી જાય લેતા જાય